Hello students, Standard 11 English Second Language, Unit 4 Read 2, યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. વિદ્યાર્થી મિત્રો, રીડ 1 ની અંદર આપણે માઇન્ડ બોડી મેડિસિનનો અભ્યાસ કર્યો, જ્યારે રીડ 2 ની અંદર આપણે યોગ ફોર હેલ્થનો અભ્યાસ કરવાનો છે. સર્વપ્રથમ તમને જણાવીશ કે તમને ખ્યાલ જ છે કે આપણે 21મી જૂનને વર્લ્ડ યોગ ડે તરીકે ઉજવીએ છીએ, વિશ્વ યોગ દિન તરીકે આપણે ઉજવીએ છીએ. 2015થી વર્લ્ડ યોગ ડે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જણાવવાનું કે આ યોગ છે એ મૂળ ભારતીય છે, ઓરિજિન ઇન્ડિયન છે, મૂળ ભારતીય ટેકનિક છે. અને એ ભારતીય ટેકનિકને આજે વિશ્વના બહુ બધા દેશોએ અપનાવી છે, દરેક દેશોએ અપનાવી છે એમ પણ કહી શકાય. યોગને આજના યુગની અંદર ખૂબ જ પ્રાધાન્ય મહત્વ આપવામાં આવ્યું છે. અને આ યોગના કારણે ઘણા બધા જે છે એ બહુ સારી રીતે જીવન જીવી રહ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ આપણે યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. બહુ શબ્દ મસ્ત વાપરેલો છે, ખૂબ જ સરસ શબ્દ વાપરેલો છે. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, યોગ, યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે યોગ. જો સ્વાસ્થ્ય સારું રાખવું હશે તો તમારે યોગ તો જરૂરી છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ છે એ વન ઓફ ધ મોસ્ટ એટલે કે એમાંનું એક એન્શન્ટ સાયન્સીસ. એન્શન્ટ એટલે પૌરાણિક, પ્રાચીન. સાયન્સીસ એટલે વિજ્ઞાન, ઓફ ઇન્ડિયા એટલે ભારતનું. યોગ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. યોગ છે એ ભારતનો સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે એવું કહી શકાય. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઓફર્સ એટલે આપે છે, ગીવ. ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમયની એરણ ઉપર સાચી નીવડેલી, સમયની એરણ ઉપર સાચી ઠરેલી. ટેકનિક એટલે પદ્ધતિ આપે છે, રીત આપે છે. ફોર ફિઝિકલ એટલે કે શારીરિક, ખાસ કરીને અહીંયા ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક ડેવલપમેન્ટ એટલે વિકાસ માટે. ખૂબ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ ઉપર સાચી ઠરેલી, સાચી નીવડેલી પદ્ધતિ આપે છે, રીત પૂરી પાડે છે. અને સમયની એરણ ઉપર એ સાચી ઠરેલી બધી પદ્ધતિ પૂરી પાડે છે, રીત આપે છે. કોઈ ખોટી પદ્ધતિનો એમાં સમાવેશ નથી થતો, એ આપણને જાણવા મળ્યું. It constitutes an important aspects of human life. Constitutes એટલે કે સાંકળવું, જેને એમ કહેવાય કમ્પોઝ, જોડવું, સાંકળવું. An important aspects એટલે પાસાઓ, of human life એટલે કે માનવ જીવનના. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના. It constitutes an important aspects of human life. એ માનવ જીવનના મહત્વના પાસાઓને સાંકળે છે, જોડે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. કન્સિડર્ડ એટલે માનવું, ટુ બી સાયન્સ એટલે વિજ્ઞાન તરીકે એને માનવામાં આવે છે. એઝ એન્શન્ટ એટલે કે પૌરાણિક, જેટલું પ્રાચીન છે એટલું. એઝ ધ હ્યુમન રેસ. હ્યુમન એટલે માનવ અને રેસ એટલે જાતિ. એ માનવ જાતિ જેટલી પ્રાચીન છે એટલું જ એમને પ્રાચીન વિજ્ઞાન ગણવામાં આવે છે. યોગને માનવ જાતિની જેમ જ પ્રાચીન વિજ્ઞાન ગણવામાં આવે છે. માનવ જાતિ જેટલું પ્રાચીન વિજ્ઞાન ગણવામાં આવે છે. યોગ છે ખૂબ પ્રાચીન છે.
એમ કહી શકાય કે માનવ જાતિની ઉત્પત્તિ થઈ અને એ જેટલું પ્રાચીન છે એટલો જ યોગને પ્રાચીન અહીંયા ગણવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગ હેઝ કેપેસિટી, કેપેસિટી એટલે શક્તિ છે, ક્ષમતા છે, ટુ બ્રિંગ એટલે લાવવા માટે, ફંડામેન્ટલ, ફંડામેન્ટલ એટલે પાયાનું, મૂળભૂત, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન એટલે વિદ્યાર્થી મિત્રો બદલાવ, ફંડામેન્ટલ એટલે રૂટ, જે મૂળભૂત છે, જેને કહેવાય ખાસ કરીને પાયાનું, મૂળભૂત, અને ટ્રાન્સફોર્મેશન એટલે જે બદલાવ છે, જેમાં ચેન્જ લાવવાનો છે. ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિની અંદર, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત. ખાસ કરીને બહુ સરસ મજાની વાત કરી છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગ વ્યક્તિમાં મૂળભૂત બદલાવ લાવવાની શક્તિ ધરાવે છે, ક્ષમતા ધરાવે છે. વ્યક્તિની અંદર મૂળભૂત બદલાવ લાવવા હોય, મૂળભૂત પરિવર્તન લાવવું હોય તો એ યોગની અંદર શક્તિ રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે કે સમગ્રતયા, સર્વગ્રાહી. એક્સરસાઇઝ એટલે કસરત. હોલિસ્ટિકનો એક સિમિલર વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, જેને કહી શકાય છે કલેક્ટિવ. હોલ પણ કહી શકાય, સમગ્ર, એન્ટાયર પણ કહી શકાય. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એક સમગ્રતયા એક્સરસાઇઝ એટલે કે કસરત છે. ધેટ પ્રોવાઇડ્સ, પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે, આપે છે. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, એઝ વેલ એઝ સાથે સાથે, સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, બેનિફિટ્સ એટલે લાભ. બેનિફિટ્સ એટલે વિદ્યાર્થી મિત્રો લાભ જેને કહીએ છીએ આપણે, ખાસ કરીને જેને બીજા અર્થમાં એડવાન્ટેજ પણ કહી શકાય. બેનિફિટ્સનો સિમિલર વર્ડ છે એડવાન્ટેજીસ, એટલે લાભ આપે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એક સમગ્રતયા કસરત છે. ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, જે આપણને શારીરિક, માનસિક સાથે સાથે આધ્યાત્મિક લાભ પૂરા પાડે છે, લાભ આપે છે. પ્રોવાઈડ એટલે આપવું, ગીવ. ખૂબ સરસ મજાની વાત કરી છે. યોગ કોઈ એક અંગને લગતી કસરત નથી, સમગ્રતયા એક્સરસાઇઝ છે, જેમાં આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ મળે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે, વર્કઆઉટ એટલે કે કસરત પૂરી પાડે છે. ફોર ધ મસલ્સ, મસલ્સ એટલે કે સ્નાયુઓ માટે, તે સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ. ઓલ્સો બેનિફિટ્સ, બેનિફિટ્સ એટલે કે લાભકારક છે. જોઇન્ટ્સ એટલે સાંધાઓને, લિગામેન્ટ્સ એટલે મજ્જાઓને, એન્ડ ધ સ્કેલિટલ સિસ્ટમ, સ્કેલિટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્રને. જોઇન્ટ્સ એટલે સાંધા જે છે, લિગામેન્ટ્સ એટલે વિદ્યાર્થી મિત્રો મજ્જા જેને કહેવામાં આવે છે. ફાઇબર ટિશ્યુ કનેક્ટિંગ બોન્સ, જે ખાસ કરીને ફાઇબર ટિશ્યુ જેને કહેવાય છે કે જે બોન્સ સાથે જોડાયેલા છે, એ લિગામેન્ટ્સ, મજ્જાઓ. અને સ્કેલિટલ સિસ્ટમ એટલે તમે સૌ કોઈ જાણો છો, રિલેટિંગ ટુ સ્કેલિટન, જે આખું સ્ટ્રક્ચર છે, એક માળખું છે, સ્ટ્રક્ચર્સ ઓફ બોન્સ, જે હાડકાઓનું આખું માળખું છે, એ સ્કેલિટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇમ્પ્રુવિંગ એટલે સુધારો કરવો, ફ્લેક્સિબિલિટી એટલે વિદ્યાર્થી મિત્રો લવચિકતા, લચીલાપણું પણ જેને કહી શકાય, એન્ડ બેલેન્સ એટલે સમતુલન. લચીલાપણું અને જે કાંઈ સમતુલન છે, સંતુલન જેને કહી શકાય, એમાં એ વધારો કરે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે સ્નાયુઓ માટે વર્કઆઉટ એટલે કે એક્સરસાઇઝ, કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલિટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તે સાંધાઓને, મજ્જાઓને અને અસ્થિતંત્રને લવચિકતામાં અને સંતુલનમાં વધારો કરીને લાભ આપે છે. તે લવચિકતામાં અને સંતુલનમાં વધારો કરીને સાંધાઓને, મજ્જાઓને અને અસ્થિતંત્રને લાભ કરતા છે, ફાયદાકારક છે. ખૂબ સરસ મજાની વાત કરી છે. હવે આપણે જોઈએ, ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ.
એ હૃદય માટે ખૂબ મહત્વનું છે, સારું છે, લાભકારક છે. હાર્ટ એટલે હૃદય અને ગુડ એટલે સારું. આ કસરત છે ને, યોગ છે, એ હૃદય માટે બહુ સારી એક એક્સરસાઇઝ છે. યોગ હૃદય માટે ફાયદાકારક છે, લાભકારક છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. સ્ટિમ્યુલેટ્સ એટલે વિદ્યાર્થી મિત્રો વેગવંતુ બનાવવું, જે એક્સાઇટ પણ કહેવામાં આવે છે, કાર્યરત કરવું, કાર્યાન્વિત કરવું વગેરે કહેવાય. વેગવંતુ બનાવવું, એક્ટિવ કરવું, મેક એક્ટિવ. સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. કાર્ડિયોવાસ્ક્યુલર એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેઝલ્સ. જે હૃદય અને રક્તવાહિનીઓ જે છે, રુધિરવાહિની જેને આપણે કહીએ છીએ, ધમની અને શિરા, અને એ જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એમાં જે રુધિરાભિસરણ થતું હોય છે, રુધિરનું અભિસરણ એટલે કે ખાસ કરીને જે આપણે રુધિરનું વહન થતું હોય છે એની અંદર એ વેગવંતુ એમને બનાવે છે. એ અભિસરણ જે થઈ રહ્યું હોય છે, રુધિરાભિસરણ જે થઈ રહ્યું હોય છે એને વેગવંતુ બનાવે છે. એટલે સિસ્ટમ એટલે તંત્ર અહીંયા. It is good for heart and stimulates the cardiovascular system. એ હૃદય માટે બહુ ફાયદાકારક છે. અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે એ રુધિરાભિસરણ તંત્રને વેગવંતુ બનાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. વિદ્યાર્થી મિત્રો તમે સૌ કોઈએ ઓક્સિજન શબ્દ તો સાંભળ્યો છે. ઓક્સિજન એટલે પ્રાણવાયુ થાય. ઓક્સિજન છે નાઉન છે, પણ એની પાછળ ATE લગાડી દેવામાં આવે તો એ વર્બ બની જાય છે. ઓક્સિજનેટ એટલે પ્રાણવાયુ પૂરો પાડવો, પ્રાણવાયુ બનાવવો. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. જે બ્લડ એટલે કે રુધિર, જે લોહી છે એને પ્રાણવાયુ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ, હેલ્પ્સ એટલે મદદ કરે છે. સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત. તમે સૌ કોઈએ શબ્દ સાંભળ્યો છે. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. સ્ટ્રેન્થ છે નાઉન છે. સ્ટ્રોંગ છે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે, જેને એડજેક્ટિવ પણ કહી શકાય છે. અને EN લગાડી દો સ્ટ્રેન્થની પાછળ, EN એટલે વર્બ બની ગયું. એટલે આ EN અને ATE વગેરે જેવા સફિક્સ લગાડવાથી વર્બ બને છે, એ આપણે જોયું. સ્ટ્રેન્થન એટલે તાકાતવાન બનાવવું. અહીંયા એ ખાસ કરીને શક્તિ આપવી. હાર્ટ, હાર્ટ એટલે હૃદયને, તે હૃદયને તાકાતવાન બનાવવામાં મદદરૂપ થાય છે, જે હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, જે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ગુડ એટલે કે સારું છે, લાભ કરતા છે. કોના માટે? તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે જે ખાસ કરીને વાત કરી છે અહીંયા પાચન તંત્રની. રિલેટિંગ ટુ એસિમિલેશન ઓફ ફૂડ. જે આપણા શરીરની અંદર ખોરાક જાય છે અને પાચન ક્રિયા થાય છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, એ એટલે પાચન ક્રિયા માટે એ બહુ મહત્વનું છે, લાભ કરતા છે. એન્ડ ધ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. ધ નર્વસ સિસ્ટમ જેને કહી શકાય, ચેતાતંત્ર માટે લાભ કરતા છે. એન્ડ સપોર્ટ્સ, સપોર્ટ્સ એટલે કે એ મદદરૂપ થાય છે. કોને? તો ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે રિલેટિંગ ટુ બ્રીધિંગ, જેને આપણે કહીએ છીએ શ્વસન ક્રિયાને લગતું, શ્વાસોશ્વાસને લગતું. એટલે શ્વસન તંત્ર જેને કહીએ છીએ. રેસ્પાયરેટરી એટલે શ્વસન અને સિસ્ટમ એટલે તંત્ર. રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. જે પાચન તંત્ર અને ચેતાતંત્ર માટે લાભ કરતા છે, મદદરૂપ છે, ફાયદારૂપ છે. અને એ સપોર્ટ્સ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને મદદરૂપ થાય છે. ખૂબ સરસ મજાની વાત કરી છે. તમામ જે આપણા શરીરના તંત્રો છે, આપણે જોયું કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, ડિજેસ્ટિવ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે,
રેસ્પાયરેટરી સિસ્ટમ છે, આ બધી સિસ્ટમને મદદરૂપ થાય છે, લાભ કરતા છે. It enables the various endocrinal glands to function properly. Enables એટલે સક્ષમ બનાવે છે. Make strong, make able. The various endocrinal glands, various એટલે વિવિધ. Endocrinal glands એટલે વિદ્યાર્થી મિત્રો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, જે ખાસ કરીને સ્ત્રાવ પેદા કરનાર ગ્રંથિઓ જેને કહી શકાય, લસિકા ગ્રંથિ પણ કહી શકાય. એન્ડોક્રિનલ એટલે રિલેટિંગ ટુ ડિફરન્ટ ગ્લેન્ડ્સ, વિવિધ ગ્રંથિઓને લગતું. અને અહીંયા ગ્લેન્ડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો ગ્રંથિઓ ખાસ થાય. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે શરીરની અંદર સ્ત્રાવ છે એ ઉત્પન્ન કરે છે. બહુ મસ્ત વાત કરી છે કે ખાસ કરીને એક એવું કેમિકલ લિક્વિડ છે પ્રોડ્યુસ કરે છે જે આપણા શરીરના ઓર્ગન્સ હોય છે, એમાં શરીરના ઓર્ગન્સ એટલે અવયવોમાં ખાસ કરીને કેમિકલ પ્રોડ્યુસ કરે છે એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. ટુ ફંક્શન પ્રોપરલી એટલે યોગ્ય રીતે કામ કરાવવા માટે, યોગ્ય રીતે કાર્યરત કરવા માટે. ફંક્શન એટલે અહીંયા કાર્યરત કરવું, કાર્યાન્વિત કરવું. એન્ડ રિડ્યુસ એટલે ઘટાડો કરવો. ટેન્શન, રિડ્યુસિસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. એન્ઝાયટી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિંતા, જેને વરી પણ આપણે કહીએ છીએ. ટેન્શનને બીજા અર્થમાં આપણે સ્ટ્રેસ કહીએ છીએ. It enables the various endocrinal glands to function properly and reduces tension and anxiety. જે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદરૂપ થાય છે, યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સક્ષમ બનાવે છે, અને તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે, રિડ્યુસ કરે છે. If you suffer from insomnia, સફર એટલે પીડાવું, ઇન્સોનિયા એટલે અનિદ્રા, જેને લેક ઓફ સ્લીપ કહી શકાય, જે ઊંઘની ઉણપ જેને કહી શકાય, લેક ઓફ સ્લીપ. ઇન્સોનિયા એટલે જેને બીજા અર્થમાં સ્લીપલેસનેસ પણ કહી શકાય, અનિદ્રાનો રોગ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. જો તમે અનિદ્રાથી પીડાતા હશો તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થશે. અહીંયા હેલ્પ એટલે મદદરૂપ થવું, સ્લીપ એટલે ઊંઘવા માટે, ટુ સ્લીપ એટલે ઊંઘવા માટે, અને અહીંયા વેલ એટલે સારી રીતે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા, વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ સાયલન્ટ છે એટલે ઇન્સોનિયા. જો તમે અનિદ્રાથી પીડાતા હશો તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થશે. આ સેન્ટેન્સ તમને કન્ડિશન બતાવે છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ એ તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં જોવા મળે છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ સાથે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનો જે સમાવેશ થાય છે એમાં આપણે જોઈએ છીએ તો કન્ડિશન ઇન ધ પાસ્ટ સાથે સાથે પાસ્ટ ટેન્સની સાથે મોડેલ ઓક્ઝિલરીઝ જેનું પાસ્ટ ફોર્મ જે આપણે યુઝ કરીએ છીએ એ બધું કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. પરંતુ અહીંયા ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, એ તમને ખાલી કન્ડિશન બતાવે છે, શરત બતાવે છે. એટલે જ્યારે લેંગ્વેજ ફંક્શનની અંદર જો પ્રકાર આવે કે ઇફ પછી કોઈ કર્તા આપેલો હોય ને પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું રૂપ આપેલું હોય, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ આપેલું હોય, અને ત્યારબાદ અધર વર્ડ્સ આપેલા હોય, અને ત્યારબાદ કોમા પછી તમને સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ આપેલું હોય તો એ કન્ડિશન બતાવે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, એટલે કે શોઈંગ કન્ડિશન બતાવે છે. જો તમે અનિદ્રાથી પીડાતા હશો તો એ તમને યોગ છે એ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ થશે. થસ આવી રીતે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. યુઝફુલ એટલે ઉપયોગી છે, મેની એટલે ઘણી બધી, સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ એટલે કે મનોશારીરિક જેને કહેવાય. સાયકો એટલે માનસિક અને ફિઝિકલ એટલે શારીરિક, એલિમેન્ટ્સ એટલે બીમારી. રિલેટિંગ ટુ માઇન્ડ એન્ડ બોડી,
એટલે કે મન અને શરીરને લગતી બાબત એટલે સાયકોફિઝિકલ. એલિમેન્ટ્સ એટલે બીમારી, જેને આપણે ઇલનેસ પણ કહીએ છીએ, બીમારી પણ કહીએ છીએ, અસ્વસ્થતા પણ કહીએ છીએ. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આવી રીતે યોગ છે એ ઘણી બધી મનોશારીરિક બીમારીઓમાં મદદરૂપ છે, યુઝફુલ છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે યોગના જે બેનિફિટ્સ છે, ફાયદા છે, આપણે પ્રથમ આ 2 પેરેગ્રાફની અંદર છે એ સમજ્યા. હવે પછી જે પેરેગ્રાફ આપણે લઈશું એ સૂર્ય નમસ્કાર વિશેના હશે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૂર્ય નમસ્કાર આપણને ખૂબ ફાયદાકારક છે અને જેમાં સર્વાંગીણ એક કસરત છે, બધા અંગોની કસરત છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.